નવસારીના વેસમા ગામમાં ચોરીનો પ્રયાસ સર્જાતા ચકચાર મચી ગયો છે। ગામના મુખ્ય બજાર વિસ્તારમાં મધ્યરાત્રે 4 યુવાનો તાળા તોડી દુકાનમાં ઘૂસ્યાનો પ્રયાસ કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। હરિઓમ ટ્રેડિંગ કંપની બહાર લાગેલા કેમેરામાં ચોરો દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ આવે છે। તસ્કરો ઇલેક્ટ્રિક સામાન, મોબાઈલ, કપડાં, સિલાઈ અને તેલની 4 દુકાનના શટર ઊંચા કરીને અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। ચોરોનો પ્રયાસ વેસમા પોલીસ ચોકીથી માત્ર 200 મીટર દૂર થયો હોવાને લઈ લોકમંડળમાં પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્નો ઊભા થઈ રહ્યા છે। વેપારીઓએ પોલીસ મથકે અરજી આપવાની તજવીજ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપી દેવામાં આવ્યા છે। ગામમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવો વધતા ચિંતા પ્રસરી છે। હવે પોલીસ તસ્કરોના પકડી પાડવા માટે ત્વરિત કાર્યવાહી કરે તેવી લોકોમાં અપેક્ષા છે।